રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં કોંગ્રેસ દ્વારા સંગઠન સર્જન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। ધોરાજીના હીરપરા વાડી વિસ્તારમાં આવેલી સેનવાડી ખાતે હરીન મીણા એઆઈસીસી નિરીક્ષક મારવીજી એઆઈસીસી સેક્રેટરી અમૃતલાલ વારોતરિયા, પીસીસી નિરીક્ષક ધર્મેન્દ્રસિંહ પરમાર, પીસીસી નિરીક્ષક કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયા અને જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં સંગઠન સર્જન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના કાર્યકર્તા અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના નગર અને જિલ્લા થઈને 41 જેટલા જિલ્લાઓમાં એઆઈસીસીના એક પ્રભારી અને પીસીસીના 4 પ્રભારી સહિતના સૌ આગેવાનો દ્વારા આખા ગુજરાતની અંદર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી કોંગ્રેસના કાર્યકર્તાઓના શું અભિપ્રાય સંગઠન માટે સુઝાવો છે, કઈ રીતે પાર્ટીને મજબૂત કરી શકાય તે માટે કાર્યકર્તાઓના વ્યક્તિગત સુઝાવો સાંભળવામાં આવ્યા હતા। આ દરમિયાન જિલ્લાના કોંગ્રેસ લલિત વસોયાએ જણાવ્યું હતું કે પાર્ટીના નિરીક્ષકો પાર્ટીના હાઈકમાન્ડ પાસે જિલ્લા પ્રમુખ તરીકે મને નિવૃત્ત કરો, હું મારા મત વિસ્તારની અંદર અને કાર્યકર્તાઓને સાથે રાખી સંગઠન મજબૂત કરવા માટે લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવવા માટે લડવા માંગુ છું, તેવું લલિત વસોયાએ જણાવ્યું હતું। અમારા નેતા રાહુલજીએ ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા માટે સંગઠન સૃજન અભિયાન નો જે પાયલેટ પ્રોજેક્ટ ગુજરાતમાં આપ્યો છે, એમાં ગુજરાતના નગર અને જિલ્લાઓ થઈને 41 જેટલા જિલ્લાઓની અંદર એઆઈસીસીના 1 પ્રભારી, પીસીસીના 4 પ્રભારી સહિત સૌ આગેવાનો આખા ગુજરાતની અંદર તાલુકા મથકો ઉપર ગ્રામ્ય વિસ્તારોની અંદર ફરી અને કાર્યકર્તાઓનો શું અભિપ્રાય છે, સંગઠન માટે એમનો શું સુઝાવ છે, કઈ રીતે પાર્ટીને મજબૂત કરી શકાય એના માટેના કાર્યકર્તાઓના અભિપ્રાય વ્યક્તિગત રીતે સાંભળી રહ્યા છે। આજે રાજકોટ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી આ કાર્યક્રમ સતત ચાલુ હતો અને આજે ધોરાજી ખાતે અમે છેલ્લો આ કાર્યક્રમ રાખ્યો હતો, એ અત્યારે પૂર્ણ થાય છે અને નવા જે હોદ્દેદારો છે, હોદ્દેદારો પણ કાર્યકર્તાઓની પસંદગીના હોદ્દેદારો નક્કી કરવા માટે કાર્યકર્તાઓની રાય લઈ રહ્યા છે। હાલ તમે જે રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે જો તો એમાં શું કહેશો? મેં પાર્ટીના હાઈકમાન્ડ પાસે, અમારા આવેલા નિરીક્ષકો પાસે મેં મારી વાત રાખી છે કે આપ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મને નિવૃત્ત કરો, હું મારા મત વિસ્તારની અંદર મારા કાર્યકર્તાઓની સાથે મારા વિસ્તારની અંદર સંગઠન મજબૂત કરવા અને લોકોના પ્રશ્ને આવાજ ઉઠાવવા માટે લડવા માંગુ છું। પાર્ટી મારી વાત સ્વીકાર છે એવો મને વિશ્વાસ છે। અલ્પેશ ત્રિવેદી સાથે સેન 24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।